પાસ્તા બોઇલ થાય છે ત્યાં સુધી આપણું નૃત્ય દેખાડી દઈએ. હેલો ગાઈસ, કેમ છો બધા? તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. હું બી મજામાં છું ને તમે બી મજામાં હશો. તો તમને તો ખબર જ હશે કે આપણે 30 દિવસમાં 500 સબસ્ક્રાઈબ પૂરા કરવાના છે, બરાબર? તો આપણે પૂરા કરીને જ રહીશું. અને આજનું આપણું એક નવું ચેલેન્જ છે કે ચેલેન્જ તો નહીં કહું આઈ થિંક, પણ મમ્મી જે કહેશે એ આપણે આજ કુકિંગ કરવાના છીએ, બરાબર? મમ્મી આ જે કે એ બનાવવાના છીએ. તો ચલો મમ્મી જોડે ને મમ્મીને પૂછીએ કે શું બનાવીશું. તો ચલો દરવાજો પહેલાં બંધ કરી લઉં અહીંયા, કેમ કે અમારે ત્યાં વાંદરા બહુ આવે છે એટલે. તો ચલો જલ્દી. અહીંયા જો ભાઈ મમ્મી કંઈક બનાવી રહ્યા. શું બનાવી રહ્યા છો મમ્મી? આ બનાવશું. હા જો મમ્મી હા ના ચાની જે ગળણી હોય ને એમાં કંઈક બનાવી રહ્યા છે. અને અહીંયા જો પંખા નીચે બેઠા ને તો બી ભાઈ બહુ જ ગરમી આવી. તો મમ્મી આજ તમે જે કહેશો ને એવું તમને બનાવીને ખવડાવીશ. ચલો શું બનાવું તમારા માટે આજ? પાસ્તા પડે, પાસ્તા બનાવી. પાસ્તા સ્પાઇસી અને વ્હાઈટ સોસમાં કે રેડ સોસ? જે દેશી સ્ટાઇલમાં બનાવીએ. તો અહીંયા ભાઈ મમ્મીએ તો કહી દીધું કે દેશી સ્ટાઇલમાં પાસ્તા બનાવીએ. તો ચલો જઈને બનાવીને તમને બતાડું કઈ રીતે બનાવું છું. તો ચલો ઓકે ભાઈ, કુકિંગ કરીએ પહેલાં આપણે આપણા વાળ બાંધી લઈએ, બરાબર? કેમ કે ભાઈ ગરમી બહુ લાગવાની છે એટલે. તો ચલો વાળ બાંધી લઈએ, પછી આપણે મસ્ત દેશી સ્ટાઇલમાં પાસ્તા. અને આ જો ભાઈ મારા વાળ એકદમ નાના છે, બક્કલ કેટલું મોટું, પણ મને બહુ જ ગમે છે. અને મારી મમ્મીએ લાવી દીધું એટલે. તો ચલો બનાવીએ. તો ગાઈઝ હું કંઈ બનાવું અને કાંડ ના થાય એવું તો બની જ ના શકે, બરાબર? અત્યારે કેવું થયું ખબર? આ કડે બધું પાણી, તો મેં વિચાર્યું કે આમ જ બનાવી લઉં, બરાબર? તો અમે નોર્મલ એવું પાણી હતું, બરાબર? પણ અંદર ચમચી હતી અને મને દેખાય નહીં ચમચી, અને એટલે હું પાણી નીચે ઢોળી આવી. જે અમે ત્યાં ઓસરી જવું છે નીચે, તો ત્યાં પાણી જઈને ઢોળી આવી. પછી ખબર પડી કે મને ચમચી હતી, તો એ છેક લેવા ગઈ. બોલો, પહેલા જ કાટ થઈ ગયો, હવે ખબર નહીં આગળ શું શું થશે. એટલે તમે જોતા રહેજો ભાઈ કે મારી જોડે શું શું થાય છે. તો ચલો આપણે હવે ડુંગળી ટામેટા બધું કાપી લઈએ, બરાબર? જો જે બી જરૂરી વસ્તુઓ તે બધી રાખી દીધી છે. અહીંયા જો ટામેટાં, મરચાં, ડુંગળી ને લસણ. તો જો આ છે બધું અને આ છે પાસ્તા, બરાબર? તો પહેલાં આને બોઇલ કરવા મૂકી દઈએ, પછી કટિંગ કરીએ. તો ચલો ગાઈસ, પહેલાં બોઇલ કરવા માટે મૂકી દઈએ પાસ્તામાં. અરે સોરી, પાસ્તા. ચલો ગાઈસ, તો મેં ગેસ ચાલુ કરી દીધો છે ને હવે પાસ્તા બોઇલ કરવા મૂકી દઈશું, બરાબર? તો એની પહેલાં પાણી રેડી દઈશું આપણે. અને ભાઈ કોને મને રેડ પાસ્તા ભાવે ને કોને વ્હાઈટ પાસ્તા ભાવે કમેન્ટમાં કહી દેજો, ઓકે? મને તો વધારે રેડ સોસ પાસ્તા જ ભાવે છે, બરાબર? કેમ કે અમારા ઘરમાં બધાને એ જ સારા લાગે છે એટલે. અને બધાને સ્પાઇસી પસંદ છે ને એટલે. તો એ મેં તેલ નાખી દીધું છે અને હવે મીઠું નાખી દઈશ. મીઠું ઓછું નાખીશ કેમ કે મમ્મીને મીઠું ખાવાની ડોક્ટરે ના પાડી છે એટલે. અને એ ભાઈ જોઈ તે કહો કિચનમાં કેટલી ગરમી લાગી રહી છે, બરાબર? તો મેં વિચાર્યું કે આ લસણ છે ને એ કટ કરીને નહીં નાખું, ખાંડી નાખીશ. અને મરચાં જુઓ તમે, મમ્મીએ કીધું સ્પાઇસી, આટલા બધા મરચાં નાખી દઈશ. તો મમ્મી ભાઈ બહુ સ્પાઇસી ખાય છે એટલે. પહેલાં થોડાક પાસ્તા નાખી દઈએ. વધારે નહીં બનાવું, થોડાક જ બનાવીશ, બરાબર? તો પહેલાં આ જ કરી લઈએ. જો મેં આમાં લસણ અને મરચાં નાખી દીધા છે. તો ચલો પહેલાં ખાંડી દઈએ. ચલો ભાઈ, જો આ તો ખંડાઈ જ ગયું છે, બરાબર? હવે અહીંયા જે ડુંગળી ટામેટા છે એ આપણે કાપી લઈએ. અહીંયા વધારે શાકભાજી તો નહીં મારી જોડે, એટલે છે ને હું અહીંયા ડુંગળી ટામેટા જ નાખીશ. વેજીટેબલમાં તો ડુંગળી ટામેટા જ હતા આપણી જોડે, બરાબર? એટલે ઓપ્શન રહ્યો નથી હવે કંઈ બીજું નાખવાનું. અને અહીંયા જો ભાઈ પાસ્તા છે ને બોઇલ થાય છે. અને અહીંયા જો ગરમી બી બહુ જ લાગે છે, બહુ જ ગરમી. પંખો થોડોક ચાલુ છે પણ ભાઈ અત્યારે ભાઈ કિચનમાં અવાય જ નહીં ભાઈ. મારું તો એવું જ કેવું છે. પણ ભાઈ હવે બહારથી કોણ રોજ લાવી દે. પાસ્તા તો ભાઈ ઉબળે છે અત્યારે, બરાબર? બોઇલ થાય છે. તો ત્યાં સુધી આપણે જોઈએ તારક મહેતા. કેમ કે ભાઈ જ્યારે અમે ખાવા બેસીએ ત્યારે તારક મહેતા નહીં
પાસ્તા જ્યાં સુધી ભાઈ બોઇલ થાય છે ત્યાં લગીને બધી સામગ્રી લાવી દઈએ જે પાસ્તા બનાવવા માટે જરૂરી છે, બરાબર. તો અહીંયા ફ્રીજમાં સોસ ને બધું લાવી દઉં. અહીંયા વિનેગર આવ્યું છે આપણી જોડે, સોયા સોસ, ચીલી સોસ, બરાબર. અને આ જો ભાઈ પિઝા પાસ્તા સોસ છે ભાઈ. એકવાર અમે પિઝા બનાવવા લાયા હતા ઘરે સોસ આ, બરાબર. ત્યાં સુધી બીજા પિઝા બનાવ્યા છે નહીં આ ઘરમાં, બરાબર. આ ઓરિગેનો, ચીલી ફ્લેક્સ તો નહીં આપણા, પણ આપણું જે મરચું આવે છે એ નાખીશું, બરાબર. અને ભાઈ પિઝા ખાવાનું બહુ જ મન કર્યું છે ભાઈ. તો અહીંયા પાસ્તા ભાઈ બોઇલ થવા દઈએ, બરાબર. ત્યાં સુધી લઈએ છીએ છોટા સા બ્રેક, ઓકે. પાસ્તા બોઇલ થાય છે ત્યાં સુધી આપણું નૃત્ય દેખાડી દઈએ. કોકિલા મોદી જોવાની રહી ગઈ છે અને હવે પડતી મૂકીને અહીંયા બનાવું છું મેક્રોની કાં તો પાસ્તા મારી સ્ટાઇલમાં. તો ચલો બોઇલ થઈ ગયા છે, હવે આને આપણે કાઢી લઈએ અને પછી જલ્દી જલ્દી બનાવી દઈએ ખાવા માટે. ચલો. ભાઈ જો મમ્મી ડીમાર્ટ ગયા હતા ને તારા ગયણી લઈને આવ્યા હતા 200 રૂપિયા નથી, આઈ થિંક 200-250 રૂપિયા. તો કઈ ભાઈ યુઝ કરો તો બને જ ને. તો ચલો ભાઈ આનો યુઝ કરીએ, બરાબર. ખાલી ખોટા પડે રહે એના કરતાં યુઝ કરવો સારો છે. તો ચલો ભાઈ જે પાસ્તા છે ભાઈ એને નીકાળી લઈએ. શું થયું બતાવ્યું ભાઈ, કામ કરવા જવું ને કાંડ થઈ જાય છે. જો અડધા પાસ્તા તો નીચે જ પડી ગયા, બેડ લક. ભાઈ આ નીચે પડેલા હવે નહીં નાખવું ને, એટલે કોઈ એવું ના કહેતા ભાઈ નીચે પડેલા. જો ભાઈ અહીં ધક્કો વાગે તો આ બોટલ પડી ગઈ. એ ભગવાન મેરે સાથી कैसा ऐसा करते हो. અને આ ભાઈ છે ને બોટલ બહુ મોટી છે ભાઈ, કાચની બોટલ. અને એક તો મારા હાથથી તૂટી ગઈ, હવે હું બીજી તો નહીં છોડું, બરાબર. તો અહીંયા પહેલા ઠંડુ પાણી લઈ લઈએ. અને ભાઈ અંદર બી પાસ્તા પડી ગયા. જેટલા ભાઈ પાસ્તા મેં બોઇલ કરવા મૂક્યા હતા, બરાબર, એમાંથી થોડા પાસ્તા સોરી મેક્રોની, હો ભાઈ મેક્રોની તમારી છે લેંગ્વેજ મેક્રોની તો નીચે જ પડી ગઈ ભાઈ. શું કર્યું ભાઈ? અહીં મૂકી દઈએ ભાઈ આને સાઈડમાં, બરાબર. કે આ સાઈડમાં જ બેટર લાગશે. અને આ ભાઈ હું પાણી ઢોળી નાખું. નાની અંદર મને શું મળ્યું? ખજાનો મળી ગયો. જો તમને બતાવું મેં શું મળ્યું આમાં. એક મેક્રોની મળી છે. ચલો તો આના પહેલા ઢોળી નાખું પછી બતાવીએ. તો ભાઈ આવી ગઈ છે આને ઢોળી. તો ચલો બનાવીએ. અને થોડું પહેલા પાણી પી લો કેમ કે હું ડિહાઇડ્રેટ થઈ ગઈ, બરાબર. અને આ મોંઘી મોંઘી બોટલમાં પાણી પીવાની શું મજા આવે. એટલે તમે પાણીને અમૃત પીતા હોય, અમૃત. અને પ્લાસ્ટિકની બોટલમાં એવી મજા નહીં જે આ બોટલમાં મજા આવે. અમુક વાર તો મને ખાવાનું દિમાગ ક્યાં ખાંસતે રહેવા જેવું કઈ જ કામ નહીં રાખ્યું. અમુક વાર મને એવું જ લાગે. તો ચલો ભાઈ પાસ્તા બનાવીએ. तो प्रथम हम गैस चालू करेंगे. टन हो गया. જો ભાઈ ગેસ ચાલુ કર્યા પછી એમાં તેલ નાખીશું, પણ એની પહેલા પાણી જે અંદર છે એ સુકાવા દઈશું, બરાબર. ઇન ફ્યુચર મને તેવું લાગે માસ્ટર શેફ બનીશ, પણ ખોટા સપના જોતી નથી, બરાબર. એટલે ભાઈ ઇગ્નોર. ચલો ભાઈ તેલ નાખી દઈએ પહેલા. અને ભાઈ મને છે ને આ બધી અમુક વાર બીક લાગે છે, કેમ કે આ ભાઈ આ કઢાઈ છે ને અમારું એમાં તેલ બહુ ઉછળે છે, ફુડક ફુડક કરી રહે. તો આ જે મરચાં ને ખાંડ્યું હતું ભાઈ એ નાખી દઈએ. તો ભાઈ 5 ગેસ રહેવા દઈશું. જો એ બધું ઉડવા લાગ્યું ભાઈ, એમ કે ભાઈ જલ્દી જલ્દી આપણું થઈ જાય કામ, તમામ મતલબ ક્લિયર થઈ જાય કામ. ના ના મતલબ થઈ જાય મેક્રોની જલ્દી. કયો હવા હું તો આ ડુંગળી અને આ ટામેટા બધું એક સાથે જ નાખી દઈશ, કેમ કે ભાઈ આપણી ગોપી બહુ જતી રહેશે. તો ચલો ભાઈ નાખી દઈએ. બહુ મોંઘા ભાવનું છે એટલે ભાઈ થોડું કંઈ ચીપકવા નહીં દઈએ આપણે, મતલબ રહેવા નહીં દઈએ ડીશમાં. અને ભાઈ થોડીક વાર ધીમું કરી દેવા દે, બચારું બળી જશે તો મજા નહીં આવે મને ને મમ્મીને, બરાબર. ભાઈ આપણા સિગરેટ મસાલા જુઓ, ચલો નાખી દઈએ. તો બોઇલમાં મૂક્યા હતા ત્યારે મીઠું નાખ્યું, થોડુંક જ નાખીશું. ધાણા જીરું ભરી ભરી, મરચું બી ભરી ભરી,
क्योंकि एक बार खाओगे तो ही बार बार याद करोगे, इसीलिए हाँ भाई आटली थोड़ी के भी खाओगे। તમે અહીંયા જોઈ જ શકો છો આપણો મસાલો એકદમ મસ્ત થઈ ગયો છે બરાબર। હવે આમાં વારા ફરતી બધા સોસીસ નાખીશું બરાબર। તો ચલો નાખીએ। તો ભાઈ પહેલા સોયા સોસ નાખી દઉં। આમાં ભાઈ કોઈ મેજરમેન્ટ નહીં કરવાના, તમારે જે રીતે ભાઈ નાખવું હોય વધારે પડી ગયું હોય તો બી ચાલે બરાબર। પિઝા પાસ્તા સોસ પિઝા તો ખાવા નહીં મળે એટલે પાસ્તામાં જ નાખી દઈએ। અને ખબર નહીં મારી યાદ ત્યાં શું થયું છે, હું મેક્રોનીના પાસ્તા કેમ કહું છું, इसका फोल्ड है जो भाई वो काम करवे जो कहीं ना कर बने नहीं આપણો નીચે પડી ગયું। આ ભાઈ આને તો બધા જાણતા હશો, ડોમિનોઝ માં બહુ જ મળે છે, ફેમસ છે ડોમિનોઝ માટે। મિક્સ 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 બરાબર। મસાલો ભળી જાય એ પહેલા અંદર નાખી દઈશું મેકરોની। વાહ ભાઈ આ તો લાડુ જેમ પડી ગઈ। ઓલું ટિફિનમાં જ્યારે નાના હતા ને ત્યારે કેવો શેપ પડી જાય એવું થઈ ગયું। વાહ ભાઈ વાહ, આજ તો મમ્મી ખુશ થઈ જશે અને આપણને પાર્ટી દેશે। જોઈએ છે ભાઈ મમ્મીને પસંદ આવે છે માટે પ્રે કરજો કે તમારું માસ્ટર શેફ પાસ થઈ જાય બરાબર। તો ચલો હવે આની અંદર ધાણા એવું બી નાખી દઈશું કેમ કે ભાઈ એના સારી રીતે દેખાડવું પડે ને, પ્રેઝન્ટ કરવું પડે ને। તો ચલો ધાણા ને એવું લઈને આવો। બે આમનું પડી છે તો પહેલા એના નીપટીએ અને ક્લીન કરીએ। સાચું બોલજો કેવા લાગે છે ભાઈ દેખાવામાં? તમારા મોંમાં પાણી આવી ગયું કે નહીં મને કહેજો ભાઈ। હું એકલી કેમ લલચાઉં ભાઈ, તમે બી લલચાવ મારી જોડે એટલે હું તમને દેખાડું છું। ચલો ભાઈ આને હવે સર્વ કરીએ અને પહેલાં મમ્મીને ટેસ્ટ કરાવીએ બરાબર। ભાઈ મને તો અત્યારથી જ મોંમાં પાણી આવી ગયું, મને એવું થઈ ગયું પહેલાં હું ટેસ્ટ કરી લઉં, પણ ના ભાઈ ના, પહેલાં મમ્મીને ટેસ્ટ કરાવીશું। ઓકે તો ચલો જઈએ। ભાઈ આપણા પાસ્તા જો મસ્ત બની ગયા છે ને હું અહીંયા મમ્મી જોડે આવી ગઈ છું ને ભાઈ મમ્મીને આપણે ટેસ્ટ કરાવીશું કે ભાઈ પાસ્તા કેવા બન્યા છે, સોરી મેક્રોની કેવી બને છે। કેમ કે ભાઈ હું ને મમ્મી તો શું કહીએ છીએ આને પાસ્તા જ કહીએ ને। હા કેમ કે ભાઈ સેમ ભલે અલગ હોય ગુજરાતી પણ છે ને બધું ભાઈ સેમ જ જેવું લાગે છે બરાબર। તો મમ્મા તમારા માટે બનાવે સ્પેશિયલ, તો ચલો ટેસ્ટ કરીને કહો ભાઈ કેવા બને ને બધાને કહો કેવા હું બનાવું છું, સારા બનાવું છું કે ખરાબ એ કહી દો આજે। ચલો કેવા લાગ્યા? સ્પાઇસી છે? સારા લાગ્યા ને? સારા લાગ્યા તો ચેનલને શું કરવાનું? લાઈક અને સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરી દેજો ભાઈ। જો તમને આ વિડીયો પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરજો અને પ્લીઝ ભાઈ મને બી સપોર્ટ કરજો। અને અત્યારે મમ્મીને તો એન્જોય કરવા દે એમના મેક્રોની અને પાસ્તા જે બી સમજવું એ બરાબર। અને ચલો ભાઈ આપણે બી ખાઈએ અને આપણા ગોપીઓ કાં તો તારક મહેતા જોઈશું ખાતા ખાતા જઈએ અને બાય બાય ભાઈ।